રાજકોટની વાત કરીએ, રીબડાના યુવક અમિત ખૂંટના આપઘાતનો મામલો સામે આવ્યો હતો। કેસના મુખ્ય આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજા ફરાર। પાળમવડી રોડ પર વગર ચોકડી નજીક રેસ્ટોરન્ટમાં બેઠક યોજાઈ। આરોપીઓ ન પકડાતા રીબડાના પાટીદાર યુવાનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। મૃતકના પરિવારને ન્યાય અપાવવા બાબતે બેઠકમાં ચર્ચા કરવામાં આવી। કાયદાકીય રીતે લડત બાબતે પણ ચર્ચા કરવામાં આવી। સંવાદદાતા રોનક મજીઠિયા જોડાઈ ગયા છે ફોન લાઈન પર વધુ અપડેટ સાથે। રોનક, રીબડાના યુવક અમિત ખૂંટના આપઘાતનો મામલો, જે મામલે બેઠક મળી હતી। જી હિરલ, આ મામલો છે તે ખૂબ જ ચકચારી બન્યો હતો, જેમાં રીબડાના યુવક છે અમિત ખૂંટ, તેમણે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી ને ત્યારબાદ તેમની જે સુસાઇડ નોટ સામે આવી હતી, તેમાં રીબડાના જ જે નેતા છે, ભાજપ સાથે પણ જોડાયેલા છે તેવા અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાનું નામ છે તે સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું હતું ને તેમના ત્રાસથી તે આપઘાત કરે છે તેવો પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ હતો। ત્યારબાદ આ સુસાઇડ નોટના આધારે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા પર આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો છે તે પણ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો, પરંતુ ત્યારબાદ જે રાજદીપસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા છે તે સતત ફરાર છે ને હજુ સુધી તેઓ પકડાયા નથી। તેને લઈને જે રીબડાના લોકો છે, અમિત ખૂંટના પરિવારજનો છે, તેમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે ને હવે આગળ કઈ રીતે આ કેસની લડાઈ લડવી તે મુદ્દે પણ સતત બેઠક ચાલી રહી છે ને ફરી એકવાર રાજકોટમાં આ બેઠક છે તે યોજાઈ હતી ને આગળની રણનીતિ કઈ રીતે ઘડાય, કઈ રીતે લડત ચલાવી તે અંગે પણ ચર્ચા છે તે કરવામાં આવી હતી। હવે આવનારા સમયમાં જે અમિત ખૂંટના પરિવારજનો છે તે કઈ રીતની લડત ચલાવે છે તે જોવું મહત્વનું રહેશે। જી બિલકુલ, માહિતી બદલ આભાર રોનક। તો આરોપીઓ ન પકડાતા રીબડાના પાટીદાર યુવાનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। મુખ્ય આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે।